से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोरड़ियादमां आपનું હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે આની પહેલાંના અગાઉના લેક્ચરમાં જે ચર્ચા કરેલી છે ચેન્જિંગ ધ પર્સન એના વિશે જ અગાઉ મીન્સ જે ચર્ચા કરેલી એના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો આની પહેલાં આપણે ચેન્જિંગ ધ પર્સનના 4 પેરેગ્રાફ સોલ્વ કરેલા છે। અત્યારે આ લેક્ચરમાં પણ આપણે આ જ ટોપિક કે ચેન્જિંગ ધ પર્સનના પેરેગ્રાફ એક્ઝામમાં પૂછાય છે તો આપણે એને કેવી રીતે ચેન્જ કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો દર લેક્ચરમાં હું તમને યાદ કરાવું છું એ પ્રમાણે આ લેક્ચરમાં તમને હજી યાદ કરાવું છું કે જો ચેન્જિંગ ધ ટેન્સ નામનો ટોપિક પૂછાય છે અથવા એક્ઝામમાં આપણે ચેન્જિંગ ધ ટેન્સમાં ફેરવવાનું છે તો ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે ચેન્જિંગ ધ ટેન્સમાં ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે। જ્યારે ચેન્જિંગ ધ પર્સન નામના પેરેગ્રાફમાં આ પેરેગ્રાફ જ્યારે પૂછાય છે ત્યારે આપણે ફક્ત ક્રિયા કર્તાને આધારે ક્રિયાપદ અને કર્તાને આધારે કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિમાં ફેરફાર કરવો પડે છે। આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો હું તમને દર લેક્ચરમાં યાદ કરાવું છું। તો હવે આપણે જોઈએ કે ચેન્જિંગ ધ પર્સનનો પેરેગ્રાફ પૂછાય છે તો આપણે એને કેવી રીતે ફેરફાર કરી શકીએ। ફર્સ્ટ, મનીષ ગોઝ ટુ સ્કૂલ, મનીષ સ્કૂલે જાય છે। હી એન્જોયસ સ્ટડિંગ, એને સ્ટડી કરવામાં અભ્યાસ કરવામાં ખૂબ જ આનંદ આવે છે। બટ ટુડે, પરંતુ આજે, હી હેઝ ટુ ગો ટુ હિઝ વિલેજ, પરંતુ આજે એને ફરજિયાત એના વિલેજ ગામડે મીન્સ ગામમાં જવું પડે એવું છે। હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ, તે પોતાના જે ખેતર છે એની ઉપર આજે કામ કરશે। તો વિદ્યાર્થી મિત્રો આ એનું ટ્રાન્સલેશન થયું, પણ આપણે જે જનરલ રૂલ્સ છે કે જ્યારે પણ કાર્ડમાં ફેરફાર કરીએ છીએ અથવા પર્સનમાં ફેરફાર કરીએ છીએ તો ફક્ત ને ફક્ત સૌથી પહેલાં આપણે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કર્તા ક્રિયાપદ કર્મ અને કાર્ડ કયો છે એ ઓળખી લેવાનું। તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા જે મનીષ છે એ કર્તાની સ્થાને છે મીન્સ કે કર્તા છે। અહીંયા ક્રિયાપદની પાછળ એસ અથવા એસ છે। શા માટે? તો આપણને ખબર છે કે ક્રિયાપદની પાછળ એસ અથવા એસ કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં। હવે એસ અથવા એસ શું કામ છે? કારણ કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન છે માટે। તો એઝ ધ સેમ આપણને ખબર છે કે ચેન્જિંગ ધ પર્સનમાં આપણે જે વાક્ય જે કાળનું હોય એ કાળમાં જ રાખવાનું છે, કાળમાં ફેરફાર કરવાનો નથી। હજી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, કર્તાને અનુસંધાને ક્રિયાપદ અને કર્મ વિભક્તિ અથવા સંબંધ વિભક્તિમાં ફેરફાર કરવાનો છે। તો હવે એક્ઝામમાં આપણને ખબર કઈ રીતે પડે કે ચેન્જિંગ ધ પર્સન નામનો પેરેગ્રાફ છે? તો એ તો આપણને ખબર જ છે કે આની પહેલાંના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલી જ છે। તેમ છતાં જોઈ લઈએ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ અને બિગિન લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એ બંને સેન્ટેન્સમાં શું ડિફરન્સ ક્રિએટ થાય છે એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે। તો હવે એના વિશે આપણે ચર્ચા કરીએ। તો અહીંયા સૌથી પહેલાં મનીષ આપેલું છે કર્તાની જગ્યાએ, જ્યારે બિગિન લાઇક ધીસ પછીનું જે સેન્ટેન્સ છે એમાં વીથી વાક્યની શરૂઆત થાય છે। તો આ મોટો ડિફરન્સ છે। અહીંયા મનીષ છે ત્યાં વી છે, એટલે આપણે ખબર પડી જાય કે મનીષના બદલામાં વી મૂકવાનું છે। એટલે મનીષના બદલામાં વી મૂકવાનું છે એટલે આપણે ખબર પડે ચેન્જિંગ ધ પર્સન નામનો પેરેગ્રાફ છે, એટલે આપણે એને પર્સનમાં ફેરફાર કરવાનો છે। હવે બીજી વસ્તુ, અહીંયા ત્રીજો પુરુષ એકવચન હતો એટલે શું આવ્યું? એસ અથવા ઈએસ। હવે અહીંયા જુઓ વી છે એટલા માટે શું છે? ક્રિયાપદનું મૂળરૂપ કયા નિયમ અનુસંધાને? સાદા વર્તમાન કાળના નિયમ અનુસંધાને। ચલો હવે આપણે જોઈએ તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે મનીષના બદલામાં આપણે મૂકવાનું છે વી ગો ટુ સ્કૂલ। જે આપણને ખબર જ છે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કોઈ આપણે માર્ક્સ મળતા નથી। હજી વિદ્યાર્થી મિત્રો સમજો, મનીષ હતું એટલે શું આવ્યું? ક્રિયાપદનું એસ અથવા એસ વાળું। જ્યારે મનીષના બદલામાં આપણે શું મૂક્યું છે? વી। તો વી સાથે હંમેશા શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ। આ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, આ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું છે। આપણે ફેરફાર શું કર્યો? કર્તા અને ક્રિયાપદમાં। ત્યાર પછીનું સેન્ટેન્સ છે હી એન્જોય સ્ટડિંગ। તો આપણને ખબર છે કે હીના બદલામાં આપણે મૂકવાનું છે વી, તો આપણે મૂકી દઈએ વી। વી છે તો એની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? V1 સાદા વર્તમાન કાળના નિયમ મુજબ। અહીંયા શું છે? એસ,
શા માટે એસ છે? અહીંયા હી છે એટલે ત્રીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદની પાસે શું હોય? એસ અથવા ઈએસ. પરંતુ વી છે એટલે એની સાથે હંમેશા શું હોય છે? ક્રિયાપદનું મૂળરૂપ. કયા નિયમ અનુસંધાને? સાદો વર્તમાન કાળ. હી એન્જોય સ્ટડીંગ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, આ વાક્ય પણ સાદા વર્તમાનકાળનું જ છે અને આ પણ વાક્ય સાદા વર્તમાનકાળનું છે. આપણે કાળમાં ફેરફાર કર્યો નથી. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે બટ ટુડે, આપણે એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો એ સમજો, આપણને ખબર છે કે હીના બદલામાં આપણે વી મૂકવાનું છે, તો આપણે હીના બદલામાં વી મૂકી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા હી છે એટલા માટે શું આવ્યું? હેઝ ટુ. તો અહીંયા હી છે એ ત્રીજો પુરુષ એકવચન હોય તો એના અનુસંધાને ક્રિયાપદ હેઝ જ આવે છે. પરંતુ આપણે અહીંયા વી છે તો વી સાથે હંમેશા હેવ આવે છે વર્તમાન કાળના નિયમ મુજબ. તો અહીંયા આપણે મૂકવાનું છે હેવ. હજી વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા હી હતું એટલા માટે હેઝ છે, અહીંયા વી થયું એટલા માટે આપણે અહીંયા હેવ મૂકવું પડે. વી હેવ ટુ ગો. આની પહેલાંના લેક્ચરમાં આપણે ચર્ચા કરીને હજી ચર્ચા કરી લઈ કે ટુ પછીનું જે ક્રિયાપદ છે એમાં ક્યારેય કોઈ જાતનો ક્યારેય ફેરફાર થતો નથી. ટુ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમજવાનું છે, વાક્યમાં અહીંયા હી આપેલું છે, જો અહીંયા, એટલે એના અનુસંધાનમાં અહીંયા એની સંબંધક વિભક્તિ આપેલી છે હીઝ. જ્યારે આપણે હીના બદલામાં મૂક્યું છે વી, તો આપણે વીના અનુસંધાનમાં એની સંબંધક વિભક્તિ મૂકવી પડે. વી, અસ, અવર. તો અહીં શું હશે? અવર વિલેજ. હજી વિદ્યાર્થી મિત્રો સમજો, ત્યાં અહીંયા હી હતું ક્વેશ્ચનમાં એટલા માટે અહીંયા હીઝ છે, પણ આપણે હીના બદલામાં વી મૂક્યું છે અહીંયા, તો આપણે વીના અનુસંધાનમાં એની સંબંધક વિભક્તિ મૂકવી પડે. એટલા માટે અહીંયા આપણે અવર મૂકવું પડે. પછીનું સેન્ટેન્સ છે હી વિલ વર્ક ઓન હિઝ ફાર્મ. તો આપણને ખબર છે કે હીના બદલામાં આપણે મૂકવાનું છે વી. હવે જો હી વિલ પ્લસ V1 સાદો ભવિષ્યકાળ. તો આપણે આજે સેન્ટેન્સમાં ચેન્જ કરીએ છીએ, પર્સનમાં ફેરફાર કરવાનો છે, કાળમાં ફેરફાર કરવાનો નથી. તો હી સાથે પણ વિલ આવે છે અને વી સાથે પણ આપણને ખબર છે સાદો ભવિષ્યકાળ ત્યારે ચલાવ્યો ત્યારે કે આઈ અને વી સાથે હંમેશા સેલ યુઝ થાય છે, બાકી બધા સાથે વિલ. તો અહીંયા વી છે એટલા માટે આપણે યુઝ કરવું પડશે સેલ. પણ સમજો, આઈ સાદો ભવિષ્યકાળ છે, આ પણ સાદો ભવિષ્યકાળ છે. શા માટે? કર્તાની જગ્યાએ આઈ અને વી આપેલું હોય તો એની સાથે ફરજિયાત સેલ જ યુઝ થાય છે. વર્ક અને સેલ વિલ સાથે હંમેશા ક્રિયાપદનું મોઢું જ યુઝ થાય છે. વી સેલ વર્ક ઓન. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા હીઝ આપેલું છે. શા માટે હીઝ આપેલું છે? અહીંયા કર્તાની જગ્યાએ હી છે માટે. તો અહીંયા હી છે એટલા માટે એની સંબંધ વિભક્તિ હીઝ થાય છે, પણ આપણે અહીંયા હીના બદલામાં વી મૂક્યું છે તો ડેફિનેટલી છે કે વીના અનુસંધાનમાં આપણે એની વીની સંબંધ વિભક્તિ મૂકવી પડે. વી સેલ વર્ક ઓન અવર ફાર્મ. ફૂલ સ્ટોપ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો, આપણે વી છે એના અનુસંધાનમાં જ આપણે એની સંબંધક વિભક્તિ મૂકી, કારણ કે આમાં હી હતું એટલે એના અનુસંધાનમાં સંબંધ વિભક્તિ હીઝ હતું માટે. તો આપણે એ જ યાદ રાખવાનું છે કે જ્યારે ચેન્જિંગ ધ પર્સન નામનો પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ ત્યારે ફક્ત ને ફક્ત કર્તાને અનુસંધાને ક્રિયાપદ અને કર્તાને અનુસંધાને કર્મ વિભક્તિ અને સંબંધ વિભક્તિ એમાં ફેરફાર કરવાનો છે. ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. યુ આર અ સ્ટુડન્ટ. તમે સ્ટુડન્ટ્સ મીન્સ વિદ્યાર્થી છો. યુ હેવ ટુ સ્ટડી. તમારે ફરજિયાત અભ્યાસ કરવો જોઈએ. બટ ડુ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ. પરંતુ શું તમે સ્પોર્ટ્સમાં રમતમાં ભાગ લો છો? હેવ યુ એવર પાર્ટિસિપેટ ઇન ડિબેટ્સ. પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો અને ડિબેટ્સ એટલે ચર્ચા. ક્યારેય તમે ચર્ચામાં ભાગ લીધેલો છે? તો આ એનું ટ્રાન્સલેટ થયું. હવે આપણે ઓબ્ઝર્વ એ કરવાનું છે કે શું ચેન્જીસ કરવાનો છે, અથવા એક્ઝામમાં પેરેગ્રાફ પૂછે તો કઈ રીતે ખબર પડે? તો એના માટેનો આપણો નિયમ છે, ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કર્તા ક્રિયાપદ કર્મ શોધી લેવાનું, જોઈ લેવાનું અને કાળ કયો છે. તો યુ આર, અહીં સૌથી પહેલાં આર આપેલો છે. તો આર કયા કાળમાં આવે છે? સાદા વર્તમાન કાળમાં. જો એમિઝર પ્લસ આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન કાળમાં યુઝ થાય છે, પણ અહીંયા એવું કંઈ છે નહીં. તો વાક્ય કયા કાળનું થયું? સાદો વર્તમાન કાળ. હવે કર્તાની જગ્યાએ છે યુ. હવે આપણે જોઈએ શું ડિફરન્સ ક્રિએટ થાય છે. યુ આર અ સ્ટુડન્ટ. હવે અહીંયા આપેલું છે સી, તો પહેલું જે કર્તા છે એમાં જ ચેન્જીસ છે. તો મતલબ શું થયો? આ જે યુ છે એના બદલામાં તમારે સી મૂકવાનો છે. પર્સનમાં ચેન્જ થયું, કર્તામાં ફેરફાર છે.
કાળમાં ફેરફાર બિલકુલ કરવાનો નથી. તો હવે જોઈએ આપણે, તો યુના બદલામાં આપણે મૂકવાનો છે સી. હવે યુ છે એટલે ક્રિયાપદ આર છે, તો ત્રીજો થર્ડ પર્સન સિંગ્યુલર સી છે એટલે એની સાથે ફરજિયાત ક્રિયાપદ આવે છે ઇઝ. સાદા વર્તમાન કાળના નિયમ મુજબ સી ઇઝ અ સ્ટુડન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ઓબ્ઝર્વ કરજો, આ જે સેન્ટેન્સ છે એ પણ વર્તમાન કાળનું થયું, આ પણ વર્તમાન કાળનું થયું. એટલે મતલબ શું થયું? કાળમાં આપણે બિલકુલ ફેરફાર કર્યો નથી, ફક્ત શું ચેન્જ થયો? કર્તામાં ફેરફાર થયો અને કર્તાને અનુસંધાને ક્રિયાપદમાં. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે યુ હેવ ટુ સ્ટડી. હવે આપણને ખબર છે કે યુના બદલામાં મૂકવાનું છે સી, તો આપણે સૌથી પહેલાં મૂકી દઈએ સી. હવે યુના અનુસંધાનમાં ક્રિયાપદ છે હેવ. આપણને ખબર છે કે સાદો વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય તો એમાં કર્તાની જગ્યાએ હિસીટ આપેલું હોય તો એની સાથે ફરજિયાત હેઝ યુઝ થાય છે. તો અહીંયા આવશે હેઝ, બાકી એઝ ધ સેમ, હેઝ ટુ સ્ટડી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ, અહીંયા યુ હતું એટલા માટે અહીંયા ક્રિયાપદ હેવ છે, પણ આપણને ખબર છે કે યુના બદલામાં આપણે સી મૂકવાનું છે. તો અહીંયા તમે સી મૂકો છો તો આ કર્તાને અનુસંધાને તમારે ક્રિયાપદ મૂકવું પડે, એટલા માટે સી હેઝ આવ્યું. જે અન્ય શબ્દ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે નેક્સ્ટ સેન્ટેન્સ બટ, જે અધર વર્ડ છે એમાં કોઈ ફેરફાર નથી કરવાનો. બટ હવે ઓબ્ઝર્વ કરજો, ડુ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ. હવે સમજો અહીંયા ડુથી વાક્યની શરૂઆત થાય છે, ડુ યુ ટેક પાર્ટ. આપણને ખબર છે કે ડુ ડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ ક્વેશ્ચન માર્ક સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છે. હવે અહીં સમજો, અહીં ડુ શા માટે આવે છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા યુ આપેલું છે. તો આપણને ખબર જ છે યુની સાથે આપણે યુની જગ્યાએ આપણે સી મૂકવાનું છે. તો અહીંયા યુ હતું એટલા માટે અહીંયા ડુ હતું, પણ આપણને ખબર છે કે ડુના બદલામાં આપણે સી મૂકવાનું છે. તો સી સાથે હંમેશા સાદા વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સી તમે ક્રિયાપદ મૂકો છો તેની સાથે ફરજિયાત ડઝ મૂકવું પડે. તો અહીંયા સૌથી પહેલાં તમારે મૂકવું પડશે ડઝ. ડઝ યુની જગ્યાએ સી. હવે આટલું વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અહીંયા ડુ શા માટે હતું? અહીંયા કરતા યુ હતું માટે. અહીંયા ડસ શા માટે આવ્યું? કારણ કે કર્તાની જગ્યાએ આપણે સી મૂકવાનું છે માટે. ડુ ડસ પ્લસ કરતા, તો પછીનું જે સેન્ટેન્સ છે ક્રિયાપદનું મોઢું એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ, તો જે અધર વર્ડ છે એમાં આપણે બિલકુલ ફેરફાર કરવાનો નથી. હવે પછીનું જે લાસ્ટ સેન્ટેન્સ છે, હેવ યુ એવર પાર્ટિસિપેટ ઇન ડિબેટ્સ. હવે આપણને ખબર છે હેવ કરતા એવર પૂર્ણ વર્તમાન કાળનું કીવર્ડ છે અને V3. તો આ સેન્ટેન્સ કયા કાળનું છે? પૂર્ણ વર્તમાન કાળનું. તો મતલબ આપણે કાળમાં બિલકુલ ફેરફાર નથી કરવાનો. હવે અહીંયા યુ છે એના બદલામાં જ આપણે સી મૂકવાનો છે, પણ અહીંયા યુ છે એટલા માટે ક્રિયાપદ કયું છે? હેવ. હવે યુની જગ્યાએ તમે સી મૂકો છો તો સી સાથે હંમેશા ફરજિયાત હેઝ તમારે મૂકવું પડે. કયા કાળના નિયમ મુજબ? પૂર્ણ વર્તમાન કાળના નિયમ મુજબ પ્રશ્નાર્થ વાક્ય રચનાના અનુસંધાને. તો આપણે અહીંયા પહેલાં મૂકશું હેઝ સી. આટલું જ વિદ્યાર્થી સમજો ખાસ, અહીંયા યુ હતું એટલે હેવથી વાક્યની શરૂઆત થઈ પૂર્ણ વર્તમાન કાળના નિયમ મુજબ, પરંતુ આપણે યુના બદલામાં મૂકવાનું છે સી, તો ફરજિયાત તમારે હેઝ મૂકવું પડે. શું કામ? ઈ સી ઈટ સાથે હેઝ યુઝ થાય છે. એ નકાર વાક્ય હોય તોય ભલે અને પ્રશ્ન વાક્ય હોય તો પણ ભલે, બાકી આપણે કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી. એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, આ જે સેન્ટેન્સ હતું એ પૂર્ણ વર્તમાન કાળનું છે, આ પણ પૂર્ણ વર્તમાન કાળનું થયું. આપણે ડિફરન્સ શું કર્યો છે? ફક્ત કર્તામાં ફેરફાર કર્યો છે અને કર્તામાં ફેરફાર થયો એટલે ક્રિયાપદમાં ફેરફાર થાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, ચેન્જિંગ ધ પર્સનના આપણે અત્યાર સુધીના જેટલા પેરેગ્રાફ સોલ્વ કર્યા છે એમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે કર્તાને અનુસંધાને ક્રિયાપદ ફેરફાર થાય અને કર્તાને અનુસંધાને કર્મ વિભક્તિ અથવા સંબંધક વિભક્તિ. આ વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે.